જેને ભગવાનનો ખપ હોય તે સુખ દુઃખ માન અપમાન બધું જ સહન કરી શકે. સંસ્કૃતમાં કહેવત છે, બુભુક્ષિતસ્ય કિંચિદપી ન પ્રતિભાતિ. ભૂખ્યા માણસોને કાંઈ નજરમાં ન આવે, જે મળે તે ખાઈ લે. એક વખત સ્વરૂપાનંદ સ્વામી પોતાના મંડળે સહિત જામનગરના ડોળી તળાવને કાંઠે ઉતર્યા હતા. એ વખતે રસકસના નિયમોનું પ્રકરણ ચાલતું હતું. એમાં નાના સંતોને ભૂખ બહુ લાગે, જેથી અદ્ભુતાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, આ તળાવની ખારી ખરવટ ચાટીએ? વિચાર કરો, સંતો કેટલા ભૂખ્યા હશે કે તળાવની માટી ચાટવા તૈયાર થયા. સ્વામીએ કહ્યું, સારું, માટી ચાટો. 4 દિવસ સુધી સંતો માટી ચાટીને રહ્યા. 5મે દિવસે બપોરે લોટના ગોળા જમ્યા અને પાણી પીને તળાવને કાંઠે બેઠા બેઠા ભજન કરે છે. ત્યાંથી જામનગરના જામ સાહેબ પસાર થયા. પોતાના જાસૂસને પૂછ્યું, આ કોના સાધુઓ છે? રાજન, એ સ્વામિનારાયણના સાધુ છે. દયાળુ રાજાએ કહ્યું, આ બધા સંતો ક્યાં જમે છે? સાહેબ, તેઓ શહેરમાં ભિક્ષા માગીને જમે છે. દયાળુ રાજા જામ સાહેબ સાધુ પાસે ગયા અને કહ્યું, કાલે અમારા તરફથી રસોઈ છે. સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, અન્નદાતા, તમારા આમંત્રણને શિર સાટે સ્વીકારીએ છીએ, પણ માફ કરજો, અમારા ગુરુદેવની આજ્ઞા નથી. રાજાએ ઘણો આગ્રહ કર્યો, કાલે અમારી રસોઈ લેવી જ પડશે. સંતોએ કહ્યું, કાલે અમે બીજે ગામ જતા રહીશું. સાધુ તો નિજાનંદી હોય છે. સાચા સાધુ રાજાની શેહ શરમમાં લોભાઈ જાય નહીં. ત્યારે રાજાએ કહ્યું, અમારું અનાજ તમારા જેવા સાધુના મુખમાં જાય એવો ઉપાય બતાવો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, અમારા સાધુ શહેરમાં ભિક્ષા માંગવા આવે ત્યારે અન્નદાન કરજો. રાજા રાજી થયા. બીજે દિવસે રાજાએ દરેકના ઘર દરવાજે પોતાના નોકરોને ગોળ, ઘી, લોટની મોટી મોટી ગાસડી બાંધીને ઊભા રાખ્યા. સવારે સંતો ભિક્ષા માટે આવ્યા કે ગોળની ભેલીઓ, લોટના ડબ્બા, ઘીના ઘડા સંતોને અર્પણ કર્યા. આ બધો રસકસ નોકરો દ્વારા સંતોના નિવાસ સ્થાને પહોંચાડ્યો. સંતો કુલેર બનાવી ઠાકોરજીને ધરાવીને જમ્યા. આવી રીતે 6 દિવસ પસાર થયા. પછી સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, હે સંતો, હવે આ ગામમાં માન સન્માન અને ખાવા પીવાનું ખૂબ વધ્યું છે, તેથી ચાલો બીજે ગામ જતા રહીએ. વિચાર કરો, આપણા નંદ સંતોએ મૂળાના પાકા પાંદડા ખાઈને, અગવડ વેઠીને, અપમાન સહન કરીને સત્સંગનો પાયો નાખ્યો છે. ધન્ય એવા સંતને કે જગતના સુખના પ્રલોભનમાં લોભાયા નથી. જેમનો નિશ્ચય મેરુ સમાન હોય તે દુઃખમાં ડગી જાય નહીં. મેરુ પર્વત ડગે કદાચ, પણ સાચા ભક્તજનોના મન ક્યારેય પણ ડગતા નથી. લડવૈયા જેમ સામે પગે શત્રુ સાથે લડે અને પોતાના દેશની આઝાદી ઈચ્છે, તેમ સાચા સંતો અંત શત્રુ સાથે લડે અને પોતાના આત્મારૂપી દેહને મોક્ષધામમાં પહોંચાડે છે. જેને સાચી સમજણ આવી જાય તેને પોતાના દેહમાંથી દેહ બુદ્ધિ ટળી જાય છે. એવા જે ભક્તજનો છે તેને કાયમ અંતરમાં મનાઈ ગયું છે કે સુખ દુઃખ જે કાંઈ અંતરમાં થાય છે તે દેહને થાય છે, આત્માને કાંઈ થતું નથી. જય શ્રી સ્વામિનારાયણ.